5 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે લોટના લુવા બનાવી દઈશું. હવે આપણે થેપલા વણી લઈશું. સૌથી પહેલાં લુવાને મેં અટામણમાં રોલ કરી દીધો છે. હવે એને વણી લઈશું. એકદમ પતલા પતલા વણવાના છે, બહુ જાડા નથી વણવાના. તમે જેટલા ધારશો એટલા પતલા આને વણી શકશો, કારણ કે એનો લોટ એવો છે. જેટલી પોસિબલ છે એટલા પતલા કરતા જઈશું. અમુક વાર આવી રીતે જો સાઈડમાં ગેપ પડે તો આવી રીતે ભેગો કરીને એને પ્રેસ કરીને ફરીથી ત્યાં વણી લઈશું. થોડું અટામણ લગાવીશું અને પછી વણી લઈશું, તો એ ફરીથી પરફેક્ટ ગોળ થઈ જશે. જોઈ શકો છો તમે કે કેટલા પતલા થેપલા થયા છે, કાગળ જેવા પતલા છે. જ્યારે આવા થેપલા ખાઈએ છીએ ને ત્યારે ખાવામાં બહુ જ મજા આવે છે. એકદમ સોફ્ટ ને પતલા અને વાવ. આપણે બધા થેપલા પહેલાં વણી લઈશું, પછી એક સાથે બધાને શેકવાના છે. કારણ કે આ થેપલા એકદમ પતલા હોવાથી શેકાવામાં સહેજ પણ વાર નથી લાગતી. એક થેપલાને હાર્ડલી 1 મિનિટ લાગતા હોય છે. એટલા માટે સૌથી પહેલાં બધા વણી લઈશું.